નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની કરાઈ ભવ્ય ઉજવણી। આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ઉજવવામાં આવે છે। આ અવસરે ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું છે કે માનવીય સંવેદના સાથે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવા માટે નર્સિંગના વ્યવસાય થકી સેવા સમર્પણ અને શ્રેષ્ઠ વાણી વર્તન જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ છે। એ માટે સૌ નર્સિંગ સ્ટાફને સેવા કરવી આજના સમયની તાતી જરૂરિયાત છે। ત્યારે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરવા આહવાન કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નર્સિંગ ક્ષેત્રને માત્ર નોકરી નહીં પણ નિષ્કામ કર્મયોગનો એક ઉમદા અભિગમ છે। જ્યારે કોઈ કામ સ્વાર્થ વિના કરવામાં આવે ત્યારે તે કર્મયજ્ઞ બને છે। ફ્લોરેન્સ નાઇટિંગેલે ચિતરેલા સેવાના માર્ગે ચાલીને ભારતના અસંખ્ય નર્સો ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે। આ કાર્યક્રમમાં GMERSના CEO ડૉક્ટર મનીષ રામાવત, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મીતા પરીખ, RMO શ્રી ડૉક્ટર વિપુલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ધર્મેન્દ્ર ભોરણિયા, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી બિંદિયા તિવારી, નર્સિંગ એસોસિએશનના શ્રી ધવલ પટેલ તથા બોડી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।